જગમાન એકવાર બોલ તો ખરો. મારી શું બોલ? મારી અત્યારે હું ઘરે ગયો ને, મારી બાઈ જે વેણ કમેણ બોલે મારી એમાં તારા નામથી બોલે. મારી જીભ કઈ મરી જાય, સહન નહીં કરી. ત્યારે માં મેરડીએ કીધું જગમાન હવે ગોળ ગોળ વાતો રવા દે, 5નો સમય થયો, જે હોય બોલ. અને જગમાન તારા મોઢામાંથી શબ્દ છૂટે જો ધરતી ઉપર હેઠો પડવા દઉં તો મારા ઘરેથી જે ગમતા રહી ને એને રાણાની 7 રાણીઓ છે ને એના કાનમાં હોનાના ઝુમણા પહેરવાના અબરખા જાય છે. હું ક્યાંથી લાવ્યો? ઓહો, ત્યારે મેલડી એટલું બોલ્યું કે જે બિચારા હોય ને એ ન લાવી શકે, પણ અડીખમ જેની વાય માવતર હોય દુનિયા લાવી શકે. જગમાન તું મને દુબળી માને છે? ના માં, તારી બાઈની રાણીઓના કાનના હોનાનો ઝુમરો પહેરો ને ગામાં કાન રાત પડે ધુબેલિયાની મારબા દેતમાં લઈ ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી અને 3 વાર મને ટકોરો કરી દે કે હાલ મેલડી, હાલ મેલડી ને હાલ મેલડી. અને પછી તારી ખોડીની માથે પ્લાર માંડી, કાળી કામળીની ભેટ વાળી અને ખંભે ખાતરીઓ નાખીને અહીંથી નીકળી ગયા. રાણપુરના સીમાડે જા અને ભાદર નદીના પટમાં ઊભો રહી અને મને મેલડીને એમ કે છે ક્યાં ગઈ મેલડી, ક્યાં ગઈ મેલડી? તારી પહેલા તો ગઢની રાંગ માથે હવા વેદની નાગણી બની બેઠી હોય ને તો એમ માનજે હું મેલડી ચોરી કરવા તારી અને સાહેબ વિશ્વની માલમાં એક જ એવી માતા છે કે જો તમે મેલડી મેલડી કરતા ઘરમાં મમ ન હોય ને પછી રાતે વિચાર કરો ફલાણા વાણિયાની દુકાન તોડવીશ તો મેલડી હારે આવે. હો, આ એક જ માતા એવી છે વિશ્વમાં. પણ ખાવા ન હોય તો એમ નામ લાવ તો પછી આ તો એમ તો પાછો હુકમનું પાનું છે, ન્યાયનો વાત છે. પણ ટૂંકમાં વાત કરું સાહેબ, આજે જે હું વાત કરું ને રાણપુરમાં હજી બધી વસ્તુ એમને સલામત ઊભી છે. કોઈ આવો તો જોઈજો ક્યારેક દર્શન કરશું. બીજા દિવસની રાત પડી, ધુપેલિયામાં ગુગળનો ગાંઠિયો તેલના 3 ત્રસિયા નાખી ધૂપ દઈને કીધું હાલી મેલડી. ઘોડીની માથે પ્રાણ મારી કાળી કામળીની ભેટ બોકાણું બાંધી ખંભે ખાતરીઓ એટલે લોખંડનો એવા વાંકડા વાળો એને ખાતરીઓ કરે, પાછું દોરડું બાંધેલું. ઘોડીની માથે પ્રાણ મારી નીકળી ગયો ભાદર નદીના પટમાં જઈ અને ગઢની રાંગ માથે ક્યાં ગઈ મેલડી, ક્યાં ગઈ મેલડી, ક્યાં ગઈ મેલડી નજર કરી છે. ચંદ્રમાના અંજવાળે દેખાયો, જીભના લતકારા પાવલી જેવડી થઈ. એને વિશ્વાસ આવી ગયો મારી મેલડી. ખંભેથી ખાતરીઓ દોયડો આમ ફેરવી કર્યો ખા. ગઢની રાંગ માથે ખાતરીઓ લાગી ગયો, બે હાથેથી આમ મજબૂત ખેંચીને પછી વાંદરો સડે આમ જાય મેલડી કરીને સડી ગયો. ગઢની રાંગ માથે સડતા સડતા એને ઓર કોઈ મળી. દિવસે તો આ ભરી બંદૂકે માણસનો પહેરો હોય, રાતે લોઢાની મીંદડીનો પહેરો લાગી જાય. જો એમાં હું જગમાલ પકડાઈ જઈશ ને તો કાલ દીવું એટલે મને ફાંસીના માછડે ચડાવી દઈશ. ત્યારે હવા મેઘની નાગણીએ ટકોર કરી, જગમાલ તને ભરવો નથી બાકી સાંભળ, અહીંથી ચોરી કરીને પાછો નીકળતા વાર કેટલી લાગે? કે મારી 1-1.5 થયો છે, હમણાં 3 વાગે ત્યાં તો હાથ ફેરો કરીને નીકળી જાય.
3 વાગ્યાનો ટેમ તારો, 5 વાગે ત્યાં સુધી મારી મેલડીનો ટેમ. 5 વાગે ને ત્યાં સુધી રાજા નો જાગે, હાથ રાણીઓ નો જાગે, દાસ દાસીઓ નો જાગે. અરે ગઢની રાંગે ક્યાંય ચકલે માળા નાખ્યા હોય ને એમાંથી જો એક ચકલું હળવા દઉં ગઢની રાંગ માથે ચડીને પછી આંખ્યું આમ નેકું કર્યું છે. 2 વાગી ગયા છે. સલાંગ મારીને પીડ્યો મારી ગઢ. રાણી વાસ વાગ્યા તો હાથ ઢોલિયા, હાથે ઢોલિયાની માથે, હાથે રાણીઓ નિદ્રાને આધીન બની ગઈ. પોતાની પત્ની એક જોડી જ મગાવ્યા પણ પાપી જીવડો છે ને. હા, 5 તોલાનો એસી સમય હાથે ને હાથ ફેરો કરી લીધો. હાથે કાળી કામળીના શેડે બાંધી દીધા અને પછી ગઢની રાંગ માથે ચડ્યો છે. આકાશમાંથી કેવી અવાજ, ન્યાયનો બાદશાહ બોલ્યો, જગમાલ કઈ બાજુ તમારી હવે ઘરે? તારી મારી શરત કેટલા જુમણે મારી એક જોડી, આ 6 જોડી લીધા લાઈક પાછા. પાછા નાખી દે કે પણ મારી 2 પેઢી ખાય લઈ જવા દે. જગમાલ બોલીને તું બીજું બોલ્યું, મેરડી બોલી નાખી દે 100 જોડી કે પણ મારી હજી તને કહું લઈ જવા દે ને. જગમાલ હવે તને એક જ વાર કહું છું, 1 જોડી તારા, 6 જોડી નાખી દે. અણહકનું કોઈ નહીં લેવાય ને, હકનું છે નહીં. પણ પછી મારા કે માટલી ભરાઈ જાય. મેલડીને કીધું કે હવે તારાથી નહીં થાય કરી લે, એ કઈ નથી લેવા. આવડા પાસે હારા મગજ નહીં નો સટકે માતા નહીં વકીલો છે, દેવ દરબારના વકીલો. જગમાલ ફરી મોય તો તારથી થાય કે લે, હાથે હાથ જોડી લઈને જાવું છે. પછી મેલડી કીધું તારી ખોડી ક્યાં ઊભી છે? ગોળ નદીના પટમાં. હવે પડતું મેં કોઈ પડતું મેં, ઉતરવું હોય તો ઉતર ને ધોડવું હોય ધોડ. ઘોડી માથે ચડીને રાણપુરનો સીમાડો વટ ને ઈ પેલા જો ભલામણા રાણપુરની ફોજ ભેગો ન કરી દો તું કે ઉભો થઈને ઘોડીની માથે પ્રાણ માંડે અને મેલડીએ ગેબી અવાજ કર્યો આખા ગઢમાં. માણા અવાજ કરે અને માતા અવાજ કરે, એમાં ફેર પડે ને. જાગો રાજના માણસો, જાગો, સો દાયલા. આને ભલી બંધુ કે જાગી ગયા. મોર જગમાલ ને માએ રાણપુરના રાણાની ફોજ સીમાડે જાતા પકડી લહેડીને લાવ્યા. રાત્રના 5 વાગે સજવાડાની મારી નગર દરવાજે બાંધ્યો છે. રાજા ઉતા છે. સિપાહીઓ કે હવાર પડે એટલે હવે તને જે રાજા સજા કરે. દિવસ ઉજ્યો, રાણીઓ જાગીને હવાનામાં માથે કાલે હાથ ફેરવ્યા કે ધોળકાના પાથર જેવું છે. રાણીઓ રાણો હું તો ન્યા થઈને હાથે ઢોલિયા ફરતી ફેરી, મહારાજ કાશી મંદિરમાંથી સોરેના તમારા દાગીના. અને એમાંય ભાઈ પોતાની પત્નીનો દાગીનો આળસ નો મળ્યો.
ઢોલિયા એને પડી હતી ઝડપ દઈને કાઢી બારી. આવો સોર કોણ? મારા સોરને પકડ્યો, થવા નથી તો ક્યાં છે? ગઢના દરવાજે વાંધ્યો છે. આવ્યા હાથે રાણીઓ રાણો બધા. પેલા તો નિર્ચુક મારા ગઢમાં ચોરી કરવા વાળા મારે જોવું. ક્યાંથી આવ્યો? મહારાજ આવ્યો છું ખાલી ખાવડથી. કેવો છો? ઠાકોર છો? એટલે આવી સોરી આ ઘણી હીરા ઝવેરાતોની માયનું ભરી હતી રાણીવાસમાં. મહારાજ ભૂલ થઈ. ભૂલ નહીં, જવાને ફાંસીના માથે પૂળીએ ચડાવી દીધી. હજી રાણપુરમાં પોલીસ સ્ટેશનની બાજુમાં પૂળી સલામત ઊભી છે, હજી ઊભી છે. હુકમ થઈ ગયો. રાજના માણસો 5 મોડીએ બાંધ્યો. 5 મોડીએ કહેતા 2 રાંડવા હાથે બાંધે, 2 પગે બાંધે, 1 કમર કહેતા કઈને બાંધે. 5 રાંડવે બાંધી ગઈ. પૂળીની માથે આમ ચડાવ્યો. જગમાલ, અમારા રાજનો એવો નિયમ હોય, મરતા પહેલા એની એક જે કઈ આશા હોય એ પૂરી કરવાની. બોલ તારી શું ઈચ્છા છે? રાજના માણસોને કીધું મહારાજ હવે મરી જવાનું છે, નક્કી છે. ઈચ્છા કાંઈ નથી, ખાવું છે કે ના, પીવું છે કે ના, કોઈને મળવું છે કે ના. તો આજે રાંડમાં બાંધ્યા ને ઘડીક વાર 5-10 મિનિટ છોડી નાખે. જગમાલ અને વહાણ બે ભાઈનો જન્મ થયો ને ત્યારે મેલડી એને વચન આપ્યું. નાના નાના 2 ભાઈને પાવા બનાવી દીધા. મારો જગમાલ ને વહાણ જીવે પાવાનો રાગ કરે એટલે હું મેલડી હાથમાં પતાળમાં આવીશું તો એકવાર એની સામે આવી ઊભી રહી. ભાઈ થોડીક વાર મારા હાથ ખોલી નાખો. કાળી કાબલીની ભેટમાં પાવો તો પાવો કાઢ્યો છે. ફૂંક મારીને પાવાનો રાગ કર્યો. મેલડી ફાંસીના માસડે. કા જગમાલ મારી તારી ગા તારો કૂતરો હવે સોડાય નકર હવે ઘડી 2 ઘડીમાં હતો નતો. બોલ્યા સોમણા મારી એકઈ નથી લઈ જાવ, હાથે આઈને નાખી દો પણ એક વાર મને મોત છે. અને તેથી મારી મેરડીએ કીધું જગમાલ રાણાએ આ રાજના ગઢનું થાપણ કર્યું ને પૂળી છણીને કોઈ દી એનું દોયડું તૂટે નહીં પૂળીનું. પણ કહી દે હવે ભલે ફાંસીના વાસળે તને ટીંગાડી દે. હમણી બની અને એક સાંસ મારું જો ફાંસીનો માસડો તોડી નાખો તો તારી આકાશમાંથી હમળીનું રૂપ લઈને માં મેરડી એક ચાંચ મારીને એનું દોયડું તોડી નાખ્યું. રાજના માણસોએ જઈને રાણાને ફરિયાદ કરી, બાપુ ગજબ થઈ ગયો, કોઈની તૂટે નહીં, આવી ઘટના બની કે તો એને મારવો નથી, લાવો પાછો. રાણાએ એટલું કીધું તારી પાસે કોઈક દેવી શક્તિ છે. બાપુ અમે ગરીબ માણા, અમારી પાસે હું નહીં, જે હોય કે બાપુ મારો ધર્મ એક મેલડી. ત્યારે રાણાએ કીધું જો તને મેલડી આવી વર્ષને વાતો કરતી હોય અને કળિયુગમાં આવા પરચા પૂરતી હોય તો એકવાર તારી મેલડી મને દેખાય, મારે મેલડીના દર્શન. જગમાલ બોલ્યો બાપુ ગઢનો જે નગરનો દરવાજો રહ્યો ને જ્યાં મને આખી રાત બાંધી રાખ્યો તો હાલો ને અમારી મેલડી તમને દેખાય. આવી અને જગમાલે 2 હાથ ઊંચા કરીને હાથ પોકાર કર્યો, આવજે મેલડી, આવજે મેલડી, આવજે મેલડી. અને જે જગ્યાએ ગઢની રાંગ માથે રાજ્ય બેઠી છે ને ત્યાં હવા વેતની નાગણી બની ગઈ. જગમાલે રાણાને કીધું મહારાજ આ મારો ધર્મ મેલડી. જગમાલ હું તારી મેરડી પાસે બીજું તો નથી માંગતો, રજવાડો છે, આમ ગામ ઠામ 7 રાણીઓ, દૂધ પુત્ર દીકરા. પણ જગમાલ માણા તો ચોકી પહેરો કરે, કદાચ ક્યારેક ન કરે, જોગો આવે તો માણા હોઈ જાય.
પણ જગમાલ જાજુ નથી કહેતો, પણ હવે તારી મેલડીને કે મારા ગઢની રાંગે જ્યાં બેઠી છે ને ત્યાં બેહી અહીંથી પાછી દો. જગમાલ બોલ્યો, બાપુ ગાંડાને હાજર બહાર આવો, મેલડીનો કે જગમાલ મારા ખોડિયામાં પ્રાણ રહે છે ત્યાં સુધી તારી મેલડીનું ભજન કરી છે, એની ભક્તિ કરી છે, જે કે છે એને જવાની છે. બાપુ મારી મેલડી તમારા રાજના રખોપા કરશે ને એક સિંદૂરવાળો થાપો કરીને ગઢના દરવાજે માર્યો છે. માતાજીને વિહામો એટલે ત્યારે રાણાએ કીધું કે જગમાલ આ તારી મેલડી બે ગઈ એનું પ્રમાણ કે બાપુ આ ગઢના દરવાજા નીચે આપણી ભાષામાં આપણે ઉંબરો કહીએ, આ મોટો પથ્થરની શિલા રહી ને, જાવ કળિયુગની મારી પા વિજ્ઞાન આવે, કાળા માથાના માનવી આવે, આ પથ્થરનું કોઈ દી માપ કાઢી નહીં શકે. મારી મેલડી બેહી ગઈ એનું પ્રમાણ આજની તારીખમાં. હવે તો રાજા રજવાડો કઈ છે નહીં, પણ ગઢ ઉભો છે, ગઢના દરવાજેમાં મેલડી બેઠા છે, નીચે એનો એ પથ્થર પડ્યો છે. ફૂટ પટ્ટી લઈને જાઓ, ખાલી ફૂટ લઈને જાઓ કે વેચું ભરો, આમથી આમ ભરો 14 વેચ થઈ જાય, આમથી આમ ભરો તો 15 થાય, પાછા આમ ભરો તો 13 થાય, આમ ભરો તો 16 થાય. આજની તારીખમાં આનાથી મોટું ધર્મ ક્યાં લેવા જવાનું? આ યુટ્યુબની દુનિયા છે. વિજ્ઞાન વાળાને કહેજો, અહીંયા ફુવાય નથી, ભક્તોય નથી, ખાલી માતાજીનું એક દ્રશ્ય છે પેન્ટથી બનાવેલું, નીચે પથ્થર છે. વિજ્ઞાન વાળાને કહેજો ઠીક પડે તેથી માટી. આ ઈ છે બાયું નો ચડાવાય છે. માગતા આવડે તો દેવા બેઠી છે, બાપ થી માગો તો નો આપે. આ કળિયુગનો રાજા મેલડી છે અને ભજન થાય કરી લેવાય છે. મેં કીધું કે દડી પડી મેદાનમાં જો ચાહે ઓલી જાય. આ કોઈના બાપની જાગીરી નથી. ભક્તિ કરો છે, ભજન કરો. ભજન અને ભક્તિ અને શ્રદ્ધા અને વિશ્વાસથી મોટું કોઈ